બ્રેકિંગ ન્યૂઝ આવ્યા। બિહારમાં મહાગઠબંધનના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર હવે જાહેર થયા છે। તેજસ્વી યાદવના નામ પર મંજૂરીને મહોર લાગી ગઈ છે। કોંગ્રેસના નેતા અશોક ગેહલોતે નામ કર્યું છે જાહેર। મુકેશ સાહનીને ડેપ્યુટી સીએમ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। બિહારની ચૂંટણી તેજસ્વીના નેતૃત્વમાં લડાશે તેમ ગેહલોતની જાહેરાત। અન્ય સામાજિક વર્ગથી પણ એક ડેપ્યુટી સીએમ મળશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે। સીએમ પદના ઉમેદવાર જાહેર થયા બાદ તેજસ્વી યાદવે આભાર માન્યો છે। તમામની આશા પર ખરો ઉતરીશ તેવું તેમ પણ જણાવ્યું છે। અમે 20 વર્ષ જૂની સરકાર ઉથલાવીશું। બિહાર માટે અમારું વિઝન એકદમ સ્પષ્ટ છે। ચૂંટણી બાદ જેડીયુ નહીં બચે તેમ તેજસ્વી યાદવે જણાવ્યું। સાંભળીએ તેમને। તો જે પ્રકારે હાલ નામની જાહેરાત થઈ છે અને ત્યારબાદ એક બાદ એક તેમના નિવેદન જે પ્રકારે આવ્યા છે આપને જણાવી દઈએ કે આ અંગે ખૂબ જ લાંબા સમયથી કોકડું ગૂંચવાયું હતું કે આ મહાગઠબંધન છે જે બિહારમાં એક સાથે લડી રહી છે તે મહાગઠબંધનમાં મુખ્ય પ્રધાન પદનો ચહેરો કોણ હશે, પરંતુ હવે તે અટકળોનો પણ અંત આવ્યો છે। તેજસ્વી યાદવને જ મુખ્ય પ્રધાન પદનો ચહેરો અહીં જાહેર કરવામાં આવ્યો છે। કોંગ્રેસના નેતા અશોક ગેહલોતે આ જાહેરાત કરી છે અને આ સાથે જ તેજસ્વી યાદવે દાવો કર્યો કે સરકાર બનતાની સાથે જ આ 20 વર્ષ જૂની જે આ સરકાર છે તેને ઉથલાવીશું અને જેડીયુ પણ ખતમ થઈ જશે। આ પ્રકારનું તેમણે નિવેદન આપ્યું છે। તેજસ્વી યાદવ જે મુખ્ય પ્રધાન પદનો બિહારમાં મહાગઠબંધનનો ચહેરો છે અને હવે તેમના નેતૃત્વમાં આગળ વધુ કાર્યક્રમો યોજવામાં આવશે। આપને જણાવી દઈએ કે બિહારની ચૂંટણી ખૂબ જ રસાકસીવાળી રહેવાની છે, કારણ કે એક તરફ એનડીએ છે તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધન આ મહાગઠબંધન છે કે જ્યાં અનેક પાર્ટીઓ તે એક સાથે આવીને ચૂંટણીમાં તે ઝંપલાવી રહી છે અને આ સાથે જ સૌથી મોટી જાહેરાત કે તેમાં મુખ્ય પ્રધાન પદ માટે તેજસ્વી યાદવનું નામ જાહેર કરવામાં આવ્યું છે અને તેમના નેતૃત્વમાં આગળ વધુ ચૂંટણી પ્રચાર કરવામાં આવશે। તેમના ચહેરા પર જ વધુ ચૂંટણી પ્રચાર કરવામાં આવશે। તો લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ મુખ્ય પ્રધાન પદના ચહેરા તેમની જાહેરાત કરવામાં આવી છે અને તેમનું સ્પષ્ટ આ નિવેદન 20 વર્ષ જૂની સરકાર અમે ઉથલાવીશું। બિહાર માટે અમારું વિઝન એકદમ સ્પષ્ટ તેમનું નિવેદન। जो विश्वास आप लोगों ने हम पे जताया है उस उम्मीद पर हम ज़रूर खरे उतरेंगे और मिल करके जो डबल इंजन की सरकार है, एक इंजन भ्रष्टाचार में है, एक इंजन अपराध में है, ऐसी 20 साल पुरानी निकम्मी सरकार को हम लोग उखाड़ करके फेंकेंगे। तो एनडीए द्वारा हजू सीएम पदना उम्मीदवारનું નામ જાહેર ન કરાતા મહાગઠબંધને કટાક્ષ કર્યો અને કહ્યું કે હજુ નીતિશ કુમારને સીએમ પદના ઉમેદવાર જાહેર નથી કરાયા। 20 વર્ષમાં પહેલીવાર છે કે જ્યારે એનડીએમાં સીએમનો ચહેરો સ્પષ્ટ નથી। ભાજપ નીતિશ કુમારને ફરી મુખ્ય પ્રધાન નહીં બનાવે તેવો પણ તેમણે દાવો કર્યો છે।